હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકગાયક અને ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય સુવાળાની અમદાવાદની ઓઢવ વિજય સુવાળાની સામે ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા જે છે તેને ફરિયાદ દાખલ કરાવી હતી કે વિજય સુવાળા અને તેની સાથે 8 થી 10 લોકો જે છે તે મને મારી ઓફિસે જે છે તે મારવા આવ્યા હતા। લગભગ 4 વર્ષ જૂની આ માથાકૂટ હતી અને તે માથાકૂટને લઈને એક ફરિયાદ દાખલ દિવસ પહેલા તે દાખલ કરવામાં આવી હતી। આજે અમદાવાદની ઓઢવ પોલીસે વિજય સુવાળા અને સહિત તેના ભાઈ અને સાથે સાથે અન્ય જે સાગરીતો જે તેની સાથે હતા તેની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ લોકોની જે ધરપકડ કરવામાં આવી તે સીસીટીવી જે ફૂટેજ જે સામે આવ્યા હતા તે સીસીટીવી ફૂટેજના આધારે તમામની ધરપકડ કરવામાં આવી છે। જો કે વિજય સુવાળાની સામે જ્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે સોશિયલ મીડિયાની ઉપર એક વિડીયો તેને વાયરલ કર્યો હતો અને વિડીયો વાયરલ કર્યા બાદ તેને તે પણ કહ્યું હતું કે આખી ઘટનાની અંદર મારો કોઈ પણ પ્રકારનો વાંક નથી, પરંતુ તેમ છતાંય મને ફસાવવામાં આવી રહ્યો છે। જ્યારે બીજી તરફ તેની સામે જેને ફરિયાદ દાખલ કરાવી હતી તેમણે પણ કહ્યું હતું કે વિજય સુવાળા અને તેની સાથે 8 થી 10 લોકો જે છે તે મારી ઓફિસ ઉપર આવ્યા હતા અને તેમને આ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે મને મારવામાં પણ આવ્યો હતો, મારી સાથે મારઝૂડ કરવામાં આવી હતી, તે પ્રકારની ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી હતી। આજે વિજય સુવાળા અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન મથકે તેમને હાજર કરવામાં આવ્યા હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે આ ગુનાની અંદર જે કાર જે વિજય સુવાળા લઈને આવ્યો હતો અને તેનો ભાઈ જે કાર લઈને આવ્યો હતો તે કાર પણ જે છે તેને પણ કબજો લેવામાં આવ્યો છે। પોલીસે કયા પ્રકારનો ગુનો નોંધ્યો છે, કઈ પ્રકારની કાર્યવાહી કરી છે, શું કાર્યવાહી પોલીસ પ્રશાસન તરફથી કરવામાં આવી તે પણ સાંભળી લો। 8ના રાત્રિના રોજ જે ફરિયાદી હતો દિનેશભાઈ દેસાઈ તેમના ઘર આગળ જે દેસાઈ તેના માણસો સાથે હથિયારો સાથે ગાડી લઈને આવેલો હતો, જે બાબતનો એનો રાયોટિંગ સાથેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ જે આરોપીઓ છે તે લોકોને નોટિસ આપતા આજ રોજ ફરિયાદીઓ ઓઢવ પોલીસ સ્ટેશન હાજર થતા તે લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। કુલ અત્યારે 7 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે। તે લોકો જે ગાડી લઈને આવ્યા હતા તેવા 5 ફોર વ્હીલર તેમજ મોબાઈલ અને લોખંડની પાઇપ અને હથિયારો કબજે લેવામાં આવેલા છે। ગુનો બનવાનું કારણ શું હતું? તપાસમાં શું છે? જે ફરિયાદી છે અને જે આરોપી છે વિજય એ લોકોને 4 વર્ષ અગાઉ કોઈ દુકાનના ઉદ્ઘાટન બાબતે ફોન ઉપર વાતચીત થયેલી હતી, તેમાં હાજર ના હાજર રહેવા બાબતે એકબીજાને મન દુઃખ થયેલું હતું। ત્યારથી અવારનવાર એ લોકો વચ્ચે કોઈ પણ કારણસર મન દુઃખ રહેતું હોય બનાવ બનેલી છે। સાહેબ, આરોપીઓના નામ શું છે? સાથે સાથે આરોપી જે ધરપકડ કરવામાં આવેલ આરોપી છે જેમાં એક છે વિજય ઉર્ફે વિજય સુવાળા, એનો ભાઈ છે વિપુલ ઉર્ફે યુવરાજ, ત્યારબાદ રાજેશ રબારી, વિક્રમ ઉર્ફે વિક્કી, જયેશભાઈ મગનભાઈ દેસાઈ, દિલીપભાઈ અને હિરેનભાઈ સોમાભાઈ બારણ, કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। વિજય સુવાળાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે હાલ તો ઓઢવ પોલીસે વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ જ્યારે વિજય સુવાળા ઉપર ગુનો જ્યારે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે દિનેશ દેસાઈ નામની વ્યક્તિ જે છે કે જેને વિજય સુવાળા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો, વિજય સુવાળાની સામે ગુનો દાખલ થતાની સામે તેને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો કે રાજકીય કિન્નાખોરીને લઈને મારી ઉપર આ પ્રકારનો ગુનો દાખલ જે છે તે કરવામાં આવ્યો છે। બંને પક્ષે છેલ્લા ઘણા સમયથી લડાઈ ચાલતી હતી। મારી સાથે મારા સહયોગી કિશન કાંટિયાલે જોડાયા છે। કિશન, બંને પક્ષે છેલ્લા લગભગ 4 વર્ષથી એક માથાકૂટ ચાલતી હતી કે તેને લઈને આ વિજય સુવાળા અને તેના ભાઈ સહિત અન્ય લોકો પણ ગયા હતા। દિનેશ દેસાઈ લગભગ 40 લોકોની સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને આજે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ કલાકારો એટલે વિજય સુવાળા હોય કે દેવાયત ખાવડ હોય, પ્રદીપ સ્ટેજ ઉપરથી ગાતા હોય, નીચેથી જે હજારો માણસની મેદની હોય ને એ જ્યારે વાહ ભાઈ વાહ ને વાહ ભાઈ વાહ જોરદાર ને આ પ્રકારની જ્યારે કમેન્ટો પાસ કરે ને ત્યારે આ કલાકારોને એવું થવા માંડે છે કે આપણે હીરો છીએ, એમ રિયલ લાઈફ હીરો છીએ એમ। એટલે અગાઉ દેવાયત ખાવડે પણ તમે જોયું હતું કે આ જ પ્રકારની માથાકૂટ કરી હતી ને કેમ સરસ મજાના પોલીસની સામે ઊભા હતા। આ જ વિજય સુવાળા છે સાહેબ, જોઈ લો તમે કેવી રીતે 2 બાજુ પોલીસ કોન્સ્ટેબલો પકડીને ઊભા છે, શું આબરૂ રહી આમની। એટલે તમને એવું હોય કે અમને લોકો ચાહે છે, અમારી પર વિશ્વાસ કરે છે, અમારી કલાને આવકારે છે, એનો મતલબ એ નથી કે તમે ગમે ને ગુંડાગર્દી કરો। વિજય સુવાળાએ સરસ ચશ્મા પહેરે ને વાળ આમ કરે ને તેમ કરે ને સ્ટેજ ઉપરથી ગાય ને, એનો મતલબ કે તમે શું દાદા થઈ ગયા છો? ભાઈ, લોકો તમારી કલાને આવકારે છે,
તમારા ગીતને આવકારે છે, તમારી બદમાશીઓને નથી આવકારતા ભાઈ લોકો. બંને વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંને ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એક સમય એવો હતો કે બંને સાથે સ્ટેજ ઉપર જોવા મળતા હતા. કોઈ જગ્યાએ કાર્યક્રમ હોય તો દિનેશ દેસાઈ એક તો એસ્ટેટ બ્રોકર છે અને વિજય સુવાળા કલાકાર છે. 2020માં એક નાની અમથી કોઈ મગજમારી થઈ, માથાકૂટ થઈ અને ત્યારબાદથી બંને એકબીજાના દુશ્મન થઈ ગયા. આ બધા ગીત એવા બધા બનાવે, આ અમારું સામ્રાજ્ય છે ને હું અહીંનો છું ને રાણા તો ફરવાના ને સ્વિફ્ટ ગાડી લઈને ફરવાના ને આ બધા ગીતો બનાવે જેનાથી જો મને જુસ્સો એ તમને સોશિયલ મીડિયામાં સારો લાગે. એસ્ટેટ બ્રોકર એટલે કારણ કે ગાયક કલાકારો આમની ફીસ અત્યારે એટલી મોંઘી થઈ ગઈ છે કે બિલ્ડરોને એસ્ટેટ બ્રોકરો સિવાય આમની ફીસ પણ કોઈ સામાન્ય માણસને તો પોસાય એવી છે નહીં. એટલે આમના ઝઘડા અંદરો અંદરના હશે અને ખાસ તો પેમેન્ટના અને પૈસાના ને એવા જ બધા ઝઘડા અને ઈગોની બધી વાર્તાઓ. પણ આવા જે કલાકારો છે કે જે સમાજને કંઈક સારું પીરસવું જોઈએ, ઘણા બધા કલાકારો થઈ ગયા. આપણે ભીખુદાનભાઈ ગઢવી હોય, કીર્તિદાનભાઈ ગઢવી હોય, આ જૂના કલાકારો, એમનો સંયમ, એમની બોલવાની ક્યાં કેવું શું બોલવું, કેવું વર્તન કરવું, ક્યાંય ગુસ્સે ન થવું. ઘણા બધા લોક સાહિત્યકાર અને સાહિત્યકાર માયાભાઈ આહિર હોય, ભીખુદાન ગઢવી હોય, કીર્તિદાન ગઢવી હોય, આ બધામાંથી શીખવા જેવું છે. નવા પેઢીના કલાકારો જે ચશ્મા પહેરીને ગીતો ગાય છે એમની સ્ટાઇલથી આપણને વાંધો નથી, લોકોને ગમે છે અને લોકો આવકારે છે. પણ એમને સમાજે એમને માથે ચડાવ્યા હોય તો સમાજને શોભે એવા કામ કરવા જોઈએ. પણ વિજય સુવાડાના દ્રશ્યો જોઈ લો, કેવા પોલીસની વચ્ચે ઊભા છે અને ક્યારેક ફેન બિચારા સેલ્ફી પાડવા માગતા હોય તો ધક્કા મારીને કાઢતા હોય, પણ આજે પોલીસે બરોબરના જાલી પાડ્યા છે. બિલકુલ વિજય સુવાળાની સાથે સાથે તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે અને સાથે આ ગુનાની અંદર જે કાર ઉપયોગમાં લેવામાં આવી હતી તે કાર પણ જે છે તે કબજે લેવામાં આવી છે. જ્યારે વિજય સુવાળાની સામે ગુનો દાખલ કર્યો ત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેના દ્વારા કે મારી ઉપર આ પ્રકારના ખોટા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જો ખોટા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હોય તો વિજય સુવાળા, તેના ભાઈ અને સાથે એના મિત્રો જે છે તે કારણ વગરના તો હાજર નહીં થયા હોય ને. એટલે અત્યારે જ્યારે આ વિજય સુવાળાની વાત ચાલી રહી છે ને ત્યારે વિજય સુવાળાનું જે ગીત જે છે ને એ યાદ આવી રહ્યું છે. વિજય સુવાળા સ્ટેજ ઉપરથી જાહેરમાં ગીત ગાતા હોય છે કે ખોટી વાત કરશો તો નહીં ગમે અમને, ખોટી વાત કરશો તો નહીં ગમે અમને. આજે અમને પણ નથી ગમી રહ્યું વિજય સુવાળા, કેમ કે જ્યારે ગુનો દાખલ થયો ત્યારે તમે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો હતો કે રાજકીય કિન્નાખોરી, પરંતુ એ તો કહ્યું જ નહીં તમે કે 2020ની અંદર મારે અને દિનેશ દેસાઈની સાથે એક નાની અમથી માથાકૂટ થઈ હતી ને ત્યારબાદથી અમે એકબીજાના દુશ્મન થઈ ગયા હતા. પહેલાં તો અમે બંને સાથે જ કાર્યક્રમોની અંદર જતા હતા, મારા પરમ મિત્ર હતા. હું જ્યાં જતો હતો ત્યાં મારી સાથે આવતા હતા, એ જ્યાં જતા હતા ત્યાં હું એમની સાથે જતો હતો. પરંતુ નેતા બની ગયા, પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા એટલે તો ગુજરાત એમનું પોતાનું સમજી બેઠા. એક તો કલાકાર હતા, ફેન ફોલોવિંગ હતી અને ત્યારબાદ પાર્ટીમાં જોડાઈ ગયા એટલે એમને એમ જ હતું કે મારું કોઈ કંઈ કરી નહીં શકે. પરંતુ આ ગુજરાત પોલીસ છે, અમદાવાદ પોલીસ છે. રાજ્યના ગૃહમંત્રી હંમેશા કહેતા આવ્યા છે કે જે ગુનેગાર હોય એ ગુનેગાર છે અને એ ગુનેગારને ગુજરાત પોલીસ ક્યારેય નહીં છોડે અને આ ગુનેગારને પણ ગુજરાત પોલીસે નથી છોડ્યો. અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જોતા રહો ન્યૂઝ રૂમ અને અમને સપોર્ટ કરતા રહો.